કરવાની, તારે મર્ડર નહીં કરવાનું. તાર શું કરવાનું છે? તારું મર્ડર ના કરાય યાર. અમે યાર ઢેટાનું મર્ડર કરતા અમે હારા ના લાગીએ. હા તને તો બીજી સલાહ આલવાની છે અમારે. ઓલું પેલા બોલે શું બોલો કાક મને ન સમજાણું. તારું મર્ડર કરતા અમે હારા ના લાગીએ. એટલે ઈ નહીં, બીજું કાક બોલો ને તું. એ ઢેટા હવે આ જે રેકોર્ડિંગ સાંભળ્યું ને તમે, એ ગઈકાલે સાંજે ઇન્સ્ટામાં મેં જોયું હતું. એટલે ઇન્સ્ટામાં એક રીલ્સ તરીકે એને મૂકવામાં આવી હતી અને એમાં નંબર હતો. જોકે અત્યારે હાલ આ નંબર મૂકતો નથી. ન મૂકવાનું કારણ એવું છે કે એમાં તમે જે સાંભળ્યું એ જે બોલ્યો છે એ વ્યક્તિ અત્યારે હાલ ફોન ઉપર નથી, એના પપ્પા છે. અને એના પપ્પાનું એવું કહેવાનું છે કે એના છોકરાની કંઈક માનસિક દવા હાલે છે ને વગેરે વગેરે. એટલે એણે સમાજની માફી માંગી છે અને આપણે તો પહેલેથી માફ કરતા જ આવ્યા છીએ. એટલે એને વધારે હેરાન ન કરતા જેની જેની પાસે આ નંબર હોય અને જેણે ફોન કર્યા હોય એને પણ આ વિડીયોના માધ્યમથી એવું જણાવીશ કે કોકની ભૂલના પરિણામ બીજા કોઈને ભોગવવા પડે એવું ન કરી અને મોટું મન રાખી એને માફ કરી દેવું. કેમ કે એ ભાઈ જ્યારે મારી યારે વાત કરતા હતા ત્યારે મને એવું લાગ્યું કે એ કંટાળ્યા છે. તો એમની સાથે જે મેં વાત કરી છે એ સાંભળો અને હવે એમને ફોન કરીને હેરાન ન કરી અને માફી આપવી એવું મારું ઈચ્છવું છે. બાકી સમાજ હાથીનો પગ છે ને જો સમાજ ઈચ્છતી હોય કે ફરિયાદ કરવી છે કે જે આ કરવું છે તે કરવું છે તો કરી શકો છો. પણ આપણે પહેલેથી ઉદાર મન રાખી અને આ સમાજ રહ્યો છે, જીવો છે, ઘણા અત્યાચારો થયા છે પણ તોય માફી આપી દીધેલી છે. તો આને પણ માફ કરવો. સાંભળો. હેલો હેલો, બોલો. જી કોણ બોલો સાહેબ? બોલો ને, મને ખબર જ છે તમે કેમ ફોન કરો છો. હા પણ કોણ બોલો છો એ તો કયો. હે? કોણ બોલો છો? એના પપ્પા બોલે છે. બોલો, છોકરાના પપ્પા બોલે. હે? છોકરાના પપ્પા બોલો છો? હા એ તો તમે તમારા છોકરાના પપ્પા જ હોય પણ નામ તો હોય ને મરવાલા. એ બંધાવ કરી. હાલો, હા બોલો ને સાહેબ, શું કામ હતું? એમ કહું છું કે તમારો એક વિડીયો વાયરલ થયો છે. પણ સાહેબ બધાથી વાત કરું છું બરાબર. હા એ છોકરો તો હવે 22 ઉંમરનો એટલે એ બધા છોકરા એવું બધું કર્યું છે બરાબર. કયા છોકરાએ? મારા છોકરા એવું કર્યું છે કારણ કે આ બધું આ મેટલ તો બધી રાવણના છોકરાની પણ આમાં અવાજ તો તમારો છે, છોકરાનો જ નથી. કેનો? અત્યારે તમે જે મારી યાર વાત કરો છો ને હા. એ જેવા જ ઓલા વિડીયોમાં છે. મારો અવાજ છે? તો કોનો છે? મારો અવાજ હોય જ નહીં. મારો અવાજ કેવી રીતે? છોકરાઓને મેં મારી ગાડી મેં મોબાઈલ પડાવી દીધો ને. હા તો ક્યાંથી બોલો તમે? મારે હે ક્યાંથી? મારા અહીંથી બોલું. હા તો હું એ તમારા છોકરાને શું તકલીફ છે? સાહેબ કાંઈ તકલીફ નથી પણ હવે આ શિકસ્ત કઈ રીતનું થયું એ મને ખબર નથી. મને તો કાલ જ ખબર પડી છે. હા કેવડો છે તમારો છોકરો? હે? તમારો છોકરો છે કેવડો? એ 20-21 વર્ષનો છે સાહેબ. 20-21 વર્ષ એટલે કે નાનો છે? ભણ્યો નથી? ભણવા નથી ગયો? એટલે એક મેં મારી વાત સાંભળો તો કે આ બધા છોકરા ભેગા થયા. અરે છોકરા નહીં, હું એમ કહું છું ભણવા નથી ગયો તમારો છોકરો? તમે ભણાવ્યો નથી એને? હે? ભણાવ્યો નથી એને? નહીં ભણ્યો નહીં. 5 ધોરણ ભણ્યો અને પછી કામે લાગી ગયો તો. કામે લાગી ગયો તેને એટલી જ ખબર પડવી જોઈએ ને કે જે વસ્તુ નથી બોલાતી બોલાય જ નહીં. આપણી ભૂલી ગયો એને માફી માંગી, બીજું શું કરવાનું છે? એટલે ભાઈ એમ નહીં, જો ભૂલ તમારો છોકરો કરે ને માફી તમારે માંગવી પડે એ વસ્તુ યોગ્ય લાગે છે તમને? છોકરા આવા કપાતો પાકે સાહેબ શું કરવાનું કહો?
પણ એ કપાતર પાકતા તેને કહેવાય કે સમાજમાં રહેવું છે? તમે તો ના, નાલાયકો કઈક બોલીને વ્યા જાવ. અમારે વડીલોને શું સમજવાનું? ના ના પણ યાર તમે માફ કરો, તમારો દીકરા જેવો છે. અને હવે મારે તો સાચું કહું તમને, હું તો ખાટલામાં છું. પણ શું કરું હવે આ છોકરો પણ આવો તો હવે એક કપાત. કામ કરો સાહેબ, તમારા છોકરાઓને એક માફી માંગતો વિડીયો બનાવી દો. માફી માંગતો વિડીયો ના બનાવે ને સાહેબ, તમે કેવી વાત કરો. તો પછી તમારે જવાબ દેવાનો રહે, એ પૂરું નહીં થાય, હાલશે. પણ એવી બધી વાત ના કરો તમે, બરાબર ને? અને સાંભળો, પછી મારી જેવો કોઈક ફરિયાદ દાખલ કરી છે તો એને ધક્કો ખાવો પડી છે. જ્યાં જિલ્લામાં દાખલ ફરિયાદ થાય ને. પણ તમે તો સમજો યાર, હું વાત કરું છું. પણ હું સમજુ છું એટલે જ તમને કહું છું મારા વાલા, હું કે તમને માફી પ્રેમ- માંગી લ્યો. નકર પછી કોઈક ફરિયાદ દાખલ, કોક નહીં હું જ કરું. હાલો માની લ્યો મેં અમરેલીમાં ફરિયાદ કરી, તમારે છોકરાને લઈને ધક્કો ખાવાનો ને અમરેલી? સાચી વાત છે તમારી, તો પણ એ હવે ન કરવું હોય તો માફી માંગી લ્યો. માફીનો વિડીયો ના બનાવે. માફીનો વિડીયો બનાવે, આખો વાયરલ થાય વિડીયો, મારે ત્યાં દવા પીવાનો વારો આવે. તો પણ આપણે આમે નકર તો આ દવા પીવાનો વારો આવે એ પછીની વાત છે. પણ ફરિયાદ દાખલ થાય પછી આપણે કોર્ટના ધક્કા વધે ને. અમરેલી કેટલું થાય તમારે? અમરેલી રાખી તો ઘણું 500 કિલોમીટર થતું હોય. હા તો 500 કિલોમીટર મહિનાને 2 ધક્કા આપો હાય. નાખું હોય પણ એ વિડીયો વાળી વાત સાહેબ જાવ તો બીજી વાત કરો તમે, બરાબર? હું માફી માંગુ એ ફાઇનલ છે. પણ તમારે માફી માંગવી શું કામ જોઈએ? જેને ભૂલ કરી છે ને જ માફી માંગવી જોઈએ. મારો છોકરો છે ને, મારે માફી માંગવી જ પડે ને સાહેબ. પણ તમારો છોકરો તમને પૂછીને બોલ્યો તો? અરે બોલ્યો નથી, પણ હવે ઈ એને મગજ નથી, અડધા મગજનો છે. કેમ અડધા મગજનો? માનસિક બીમાર છે ઈ? દવા લે છે એની? દવા ચાલુ છે? હા, એને દવા ચાલુ છે. એવું? ક્યાં કઈ જગ્યાએ દવા ચાલુ છે એની? પાટણની દવા ચાલુ છે. હે? પાટણની દવા ચાલુ છે એને. પાટણની દવા ચાલુ છે. પાટણની દવા ચાલુ છે. તો પછી એના હાથમાં મોબાઈલ જ શું કામ દેવો જોઈએ? પણ હવે સાહેબ શું કરું, હવે કામે જાય એટલે તો શું કરવાનું છે. હું તો થાકી ગયો છું. મને પગે તકલીફ છે, એક બાજુ શ્વાસની તકલીફ છે. બાથરૂમમાં જાઉં હું તો ઘરના લઈ જાય છે મને. છોકરો આવું બધું કાંડ કરીને બેલ્યો હોય ને તો મને 3 દિવસ થઈ ગયા, મને ખાવા ભાવતું નથી. હા તો કાંઈ વાંધો નહીં, અમરેલી ધક્કો ખાઈ લેજો, બીજું તો કેમ થાય. સમજો વાતને, સમજો તમે. અને હું તમને એ જ વાત સમજાવવા હાટું જ કહું છું મારા ભાઈ. ના ના પણ મારી વાત સાંભળો. તમને હાથ જોડું છું કે મારે દવા ના પીવી પડે. હું એટલો કંટાળી આમ તો મારે જીવવાનો કોઈ અધિકાર જ નથી રહ્યો. હું તમને એટલા માટે જ કહું છું કે એ બોલ્યો છે એની માફી તો માંગવી જ પડશે. મેં એને કીધું બરાબર ને, તારે સમાજમાં ના જવાય, તારે ઘણી તકલીફ છે ને, તારે સમાજમાં આપણે ના જવાય. પણ હવે શું કરવાનું સાહેબ? હા તો કાંઈ વાંધો નહીં, લોકો જવાબ દેતા રહ્યો, બીજું તો જવાબ તો આપું, શું કરું સાહેબ? જવાબ આપતા રહ્યો. કોઈ ફરિયાદ કરે ધક્કો ખાઈજો. એ તો પછી હવે કિસ્મતની વાત છે, બીજું શું એમાં કરવાનું? કિસ્મત ના આવે, એમાં કોઈ ફરિયાદ કરીને કાયદો આવે, કિસ્મત આગળ રહી. હવે સાહેબ તમે સમજો, થોડીક વાત સમજો. હાલો હું સમજી ગયો, માની લ્યો. હાલો હું સમજી ગયો, હું ફરિયાદ નહીં કરું, પણ બીજો કોઈ કરશે તો? બીજા તમે સમજાવી દેજો પ્લીઝ, મહેરબાની કરો. બીજાને કહું આખા ગુજરાતમાં બધાને કહેતો ફરું કે ભાઈ આ ભાઈને આવી રીતે તકલીફ છે તો તમે ફરિયાદ ન કરતા એમ. નહીં સાચી વાત છે, પણ હવે એની ભૂલ થઈ ગઈ, શું કરું સાહેબ? હવે એ શબ્દો તો પાછા ખેંચાય એમ નથી. હા તો એક કામ કરીએ, હવે અત્યારે તમે જે માફી માંગો છો એ મૂકી દઉં છું. હાથી મૂકી જો દો. લોકો કઈ સમજે તો નહીં કરે, નકર કોઈ ફરિયાદ કરશે તો ગોઠવાઈ જાય. કહી દેવાનું કે એને બાપ માફી માંગે છે. હું બધાને હાથ જોડીને પગે લાગુ છું બસ. ભલે વાંધો નહીં, હાલો હું મારી રીતે ટ્રાય કરું છું ભાઈ. દલિત સમાજ છે એમાં આપણા ભાઈ જ છે, બરાબર? એટલું કરે. કાંઈ વાંધો નહીં, ટ્રાય કરીએ. ચાલે. એ હા.